નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કેસની ગુજરાતી વાત તો કેશોદમાં દશામાની કલાત્મક આકર્ષણ મૂર્તિઓ બજારમાં આવતા ભાવિકો લેવા માટે ઉમટ્યા છે। દેવી દશામાને સમર્પિત છે। ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે। દશામાના વ્રત આગમન અને 4 ઓગસ્ટ અષાઢ માસની અમાસથી શરૂ થઈ છે। 5મી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે। દશામાનું 10 દિવસનું વ્રત હોય છે। કેશોદમાં દશામાના વ્રતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભક્તિસભર માહોલમાં દશામાના વ્રતનો રંગેચંગે પ્રારંભ થશે। દશામાના વ્રતના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેશોદ શહેરમાં દશામાની આકર્ષક અને કલાત્મક વિવિધ પ્રકારની મૂર્તિઓ બજારમાં આવતા ભાવિ ભક્તો ઉત્સાહભેર ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। કેશોદ પંથકમાં ભક્તિ અને આતુરતાથી દશામાના વ્રતની રાહ જોઈ રહેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। કેશોદની બજારોમાં 1 ફૂટથી લઈ 5 ફૂટ સુધી માતાજીની મૂર્તિ બજારમાં જોવા મળી રહી છે। દશામાની પૂજા અર્ચના માટે પૂજાપો અને માતાજીની મૂર્તિને સુશોભિત કરવા વિવિધ શણગાર પણ બજારોમાં ઉપલબ્ધ થયા છે। કેશોદ પંથકમાં વિવિધ વિસ્તારોમાં દશામાની મૂર્તિની આસ્થાભેર સ્થાપના કરી 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આ વર્ષે વરસાદ પણ સમયસર સારો પડતા દશામાના ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।